નમસ્કાર મિત્રો, આજે ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરાણ કરવા જઈ રહ્યું છે. ભારત આજે સજ્જ થઈ રહ્યું છે એક ઇતિહાસ રચવા. ત્યારે આપણે કેટલાક એવા કલાકારોને મળીએ કે જેમણે ચંદ્રયાન-3ને લક્ષ્યમાં રાખી અને કંઈક નવતર કર્યું છે. જો બાળકોને પૂછવામાં આવે કે ચંદ્ર પર જઈ શકાય, તો એમનો જવાબ આજે આપને મળી જશે. આજે એવા બે બાળ કલાકારોને આપણે મળવા જઈ રહ્યા છીએ કે જેઓએ પોતાનો જન્મદિવસ ચંદ્રયાન-3ની સફળતાની થીમ પર ઉજવ્યો. જી હા, ગાંધીધામના આ બે બાળ કલાકારો છે કલ્પ સચિનભાઈ ધોળકિયા અને ક્રિશાંગ સચિનભાઈ ધોળકિયા. આ બંને બાળ કલાકારોએ પોતાનો જન્મદિવસ એક અનોખા અંદાજમાં ઉજવ્યો. એમણે કેક પર પણ ચંદ્રયાન-3 પ્રિન્ટ કરાવ્યું અને એમની પ્રતિકૃતિ રૂપે બેકગ્રાઉન્ડ પણ એમણે ચંદ્રયાન-3ના અનુરૂપ જ બનાવ્યું. અને એટલું જ નહીં, ચંદ્રયાનના પ્રણેતા ડૉક્ટર વિક્રમ સારાભાઈના જન્મદિવસે એક ખાસ વેશભૂષા ધારણ કરી ક્રિશાંગે એક સરસ મજાનો વિડીયો તૈયાર કર્યો, જેમાં ડૉક્ટર વિક્રમ સારાભાઈના વિચારો એમણે પ્રેક્ષકો સમક્ષ મૂક્યા. આટલું ઉત્તમ ઉદાહરણ છે આ બંને બાળકોનું કે જેઓએ ચંદ્રયાન-3ને એક પોતાના જીવનના મહત્ત્વના પ્રસંગ સાથે વણી લઈને એક રાષ્ટ્રપ્રેમ બતાવ્યો છે. તો આ બંને કલાકારોને સલામ અને ખૂબ ખૂબ શુભેચ્છા કે તેઓ બંને ખૂબ જ આગળ વધે. આ ઉપરાંત કલ્પ અને ક્રિશાંગના પપ્પા સચિનભાઈ ધોળકિયા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે, જ્યારે એમના મમ્મી શીતલબેન કર્મનિષ્ઠ શિક્ષિકા છે. જય વિજ્ઞાન. આજે ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરાણ કરવાનું છે, ત્યારે માધાપર ગામના એક કસબીએ એક સુંદર રોગાન આર્ટ તૈયાર કર્યું છે, જેમાં ચંદ્રયાન-3 અને ચંદ્રયાન-3માંથી જે લેન્ડર છૂટું પડ્યું છે એનું પણ એક અલગ પ્રતિકૃતિ એમણે રોગાનના માધ્યમથી તૈયાર કરી છે. તો આજે આપણી સાથે છે આશીષભાઈ કંસારા માધાપરથી, જે ખૂબ જ અચ્છા કલાકાર છે અને કલાની સાથે સાથે એમનો દેશપ્રેમ ઝળકે છે, જે આપની સાથે પ્રસ્તુત કરીશ. તો આશીષભાઈને રિક્વેસ્ટ કરીએ કે આપ જરા આપનો દેશ પ્રેમ જે છે એ અમારા પ્રેક્ષકોને પણ બતાવો કે આપણે શું તૈયારી કરી છે. જ્યારે આ ઘટના ઘટી રહી છે ત્યારે ગૌરવની લાગણી આપણે અનુભવીએ કે ચંદ્રયાન-3 આપણે પહોંચશે ને લેન્ડર આ વર્ક કરશે ને આપણને એ બધી તકનિક કામ આવશે. તો આ જે વૈજ્ઞાનિકો આટલું અદ્ભુત કાર્ય કરી રહ્યા છે, તો અમને પણ એમ થયું કે એને કંઈક શુભેચ્છા પાઠવીએ, એને પ્રોત્સાહિત માટે મેં પણ ચંદ્રયાન-3ની રોગાન કળાની કૃતિ બનાવી છે. ચંદ્ર ઉપર જઈ રહ્યું છે તે ક્યાં વાત હે. જ્યારે ચંદ્ર ઉપર લેન્ડ કરીને લેન્ડર છૂટું પડે છે અને વર્ક કરે છે. અમારા પ્રેક્ષકોને બતાવો, કારણ કે એમને પણ આતુરતાનો અંત આવે, અને આપ બતાવો કે કેવું સરસ એમણે રોગાન આર્ટ કરેલું છે. અને લગભગ ખૂબ જ ટૂંકા ગાળામાં, લગભગ તમે 3 દિવસની અંદર જ બનાવેલું છે, જોઈ શકીએ છીએ આપણે. ચંદ્રયાન-3 જે ચંદ્ર ઉપર જઈ રહ્યું છે. હા હા, બરોબર છે. આ રોગાન કળામાં બનાવ્યું છે, જે અચ્છા બહુ રેર છે. બહુ સરસ કહેવાય. અને કચ્છમાં કે ગુજરાતમાં આપના જેવા જે કસબીઓની સંખ્યા કેટલી હોવી જોઈએ? બહુ ઓછી, 1 કે 2 જ ફેમિલી છે જે રોગાન કળા આ કરી રહ્યા છે. ગ્રેટ. આપ બીજું બતાવો, આપનું જે અલગ બીજી પ્રતિકૃતિ છે. ઈ જે આશીષભાઈ છે એ ક્રાફ્ટ સેન્ટર ચલાવે છે, ઘણું બધું સેલિંગ માં ખૂબ જ વખણાય છે. જોઈએ, આ છે ચંદ્રયાન-3 જ્યારે ચંદ્ર ઉપર લેન્ડ થશે અને લેન્ડર જ્યારે
બહાર નીકળી અને વર્ક કરશે. શું વાત છે, બનાવ્યું છે. ગ્રેટ. એક દેશદાસ છલકી રહ્યો છે. જો કળાનું માધ્યમ છે, તમે કલાકાર છો, તો સાથે સાથે દેશ ભાવના પણ હોવી જોઈએ. એવું એક સુંદર ઉદાહરણ પૂરું પાડે છે આશીષભાઈ કંસારા. આપ પણ જ્યારે માધાપર આવવાનું થાય અથવા તો ઓનલાઈન પણ બિઝનેસ કરે છે, આપ આપનો વેબસાઇટ roganart.com વેબસાઇટ પણ છે. roganart.com એ વેબસાઇટ પર એમની બનાવેલી વસ્તુઓ મૂકે છે અને આપ એમની પાસેથી ખરીદી પણ શકો છો. અને આપણા વૈજ્ઞાનિકોને જે ઈસરોના વૈજ્ઞાનિકો છે બધાને બહુ બહુ શુભેચ્છાઓ. શું વાત આ છે. લેન્ડર 3 ચંદ્રયાન 3 જી માટે. જી જી. ભારત માતા કી જય. જય. થેન્ક યુ વેરી મચ.